નમસ્કાર. જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક રીતે બીમાર પડે ને ત્યારે તે ડૉક્ટર પાસે જાય, પણ જ્યારે માણસ અંદરથી તૂટી જાય અને વિચારના વમળમાં ફસાઈ જાય કે જીવનનો અર્થ ગુમાવી બેસે ત્યારે તે ક્યાં જાય? આજના સમયમાં આ પ્રશ્ન મુખ્ય બે જવાબો ધરાવી શકે. આધુનિક પશ્ચિમી વૈજ્ઞાનિક પર આધારિત સાયકોલોજીકલ કાઉન્સેલિંગ બાજુ, અથવા તો અ, જે આપણું ભારતીય પ્રાચીન આપણું દાર્શનિક ફિલોસોફિકલ કાઉન્સેલિંગ છે તે બાજુ, જે માઇન્ડ મેનેજમેન્ટ અને વેદાંતનો ભાગ છે તે બાજુ. આજના આ વિડીયોમાં આપણે આ બંને ભાગ એટલે કે બંને દૃષ્ટિકોણનો એક ઊંડો તુલનાત્મક અભ્યાસ કરીશું. અલગ અલગ પાસાઓથી તેને તપાસીશું. સમસ્યાનું મૂળ અને નિદાન બંનેમાં કઈ રીતે થતું હોય, તો સૌથી પહેલાં વાત કરીએ ક્લિનિકલ સાયકોલોજીની. તો સાયકોલોજીકલ કાઉન્સેલિંગ મુખ્યત્વે પેથોલોજી એટલે કે બીમારી પર કેન્દ્રિત હોય છે. પશ્ચિમી મોડેલમાં વ્યક્તિના વર્તનને મૂલવવા માટે DSM-5 જેવી મેન્યુઅલનો ઉપયોગ થાય છે. જો કોઈ વ્યક્તિ ડિપ્રેશન કે એન્ઝાયટીથી પીડાય તો કાઉન્સિલર તેના મગજના ન્યુરોકેમિકલના અસંતુલન અને તેના બાળપણના ટ્રોમાને શોધવાનો પ્રયાસ કરે. હવે આની તુલના આપણે ફિલોસોફિકલ કાઉન્સેલિંગ સાથે કરીએ. ભારતીય દૃષ્ટિકોણ સમસ્યાને કોઈ ડિસઓર્ડર તરીકે નથી જોતો, પણ તે અસ્તિત્વના સંકટ તરીકે જુએ છે. અહીં મગજની નહીં પરંતુ અંતઃકરણની વાત થાય છે, એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની. ફિલોસોફિકલ કાઉન્સેલિંગ એ માત્ર માણસનું દુઃખનું સૌથી મોટું કારણ અવિદ્યા છે એ આપણને જણાવે છે. પતંજલિ ઋષિએ જે પાંચ ક્લેશો કીધા, અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષા, અભિનિવેશા, પંચક્લેશા, આ જે પાંચ ક્લેશો હતા તેમાંનું એક અવિદ્યા જે મુખ્ય છે, બાકીના ચાર જેના પેટા પ્રકાર છે એ જ સૌથી મોટું દુઃખનું કારણ છે, એવું ફિલોસોફિકલ કાઉન્સેલિંગ આપણને શીખવાડે છે. પોતાની સાચી ઓળખ ભૂલી જવી અને માત્ર આ શરીરને જ હું માની બેસવું, આ જ તણાવનું સૌથી મોટું કારણ છે. મુદ્દો 2 આપણે જોઈએ તો ઉપચાર પદ્ધતિ બંનેની જે મેથોડોલોજી છે એમાં કેટલો ફરક છે, અથવા તો શું કઈ રીતનું હોય છે બંનેમાં. તો સાયકોલોજીકલ કાઉન્સેલિંગમાં મોટે ભાગે 90-95% કેસીસમાં CBT કોગ્નિટિવ બિહેવિયર થેરાપીનો ઉપયોગ થાય છે. અને તેમાં કાઉન્સલર વ્યક્તિના નકારાત્મક વિચારોને પકડે છે અને તેને તાર્કિક રીતે બદલવાનું કામ કરે છે. તે ક્લાયન્ટને સમજવામાં, એડજસ્ટ થવા માટે કોપિંગ મિકેનિઝમ શીખવે છે. બીજી બાજુ ફિલોસોફિકલ કાઉન્સેલિંગનો અભિગમ પંચકોશ, જે પંચકોશ આપણે હોય છે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય, આ 5 કોષના સંતુલન પર આધારિત છે. અહીં કાઉન્સલર વિચારોને બદલવા કરતાં વિચારોથી અલગ થતા શીખવે છે, દ્રષ્ટા ભાવથી જોતા. જો તમારે દ્રષ્ટા ભાવ પર વધારે ડિટેલમાં વિડીયો જોતો હોય, માહિતી જોતી હોય, તો મારી ચેનલ પર કેન ઉપનિષદ દ્રષ્ટા ભાવની શીખ આપતો એક વિડીયો છે, તે તમે જરૂરથી જોઈ શકો છો. આ પદ્ધતિ સાક્ષી ભાવનો ઉપયોગ કરીને ફિલોસોફિકલ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ક્લાયન્ટને સમજાવવામાં આવે છે કે તમે તમારા દુઃખ નથી, તમે વિચારો નથી, તમે માત્ર વિચારોને જોનાર એક દ્રષ્ટા છો. અંતિમ લક્ષ્યની વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ તફાવત બંને જે મેથડ છે એમાં સૌથી મેઇન અને સૌથી મોટો તફાવત અહીં જોવા મળે છે કે બંનેના અંતિમ લક્ષ્યો અલગ અલગ છે. સાયકોલોજીકલ કાઉન્સેલિંગનું અંતિમ લક્ષ્ય વ્યક્તિને અસામાન્યમાંથી સામાન્ય એટલે કે એબનોર્માલિટીમાંથી નોર્મલ બનાવવાનું છે, શાંત રાખવાનું અને સ્વસ્થ માનસિક આરોગ્ય આપવાનું છે. જો ડિપ્રેશનને કારણે કોઈ વ્યક્તિ ઓફિસ નથી જઈ શકતી તો સાયકોલોજીકલ કાઉન્સેલિંગનું કામ બસ એ માણસ શાંતિથી ઓફિસ જઈ શકે ત્યાં સુધીનું જ છે. પરંતુ ફિલોસોફિકલ કાઉન્સેલિંગ તેનું એવું નથી. તેનું લક્ષ્ય માત્ર નોર્મલ થવાનું નથી, કારણ કે વેદાંત પ્રમાણે સામાન્ય માણસનું મન અશાંત જ હોય છે. તેથી તેનું લક્ષણ વ્યક્તિને નોર્મલ ટુ સુપર નોર્મલ સ્તર પર લઈ જવાનું છે. માત્ર દુઃખમાંથી મુક્તિ નહીં, પરંતુ જીવનના ઉચ્ચતમ આનંદ અને આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચવાનું છે.
તો આ તુલનાત્મક અભ્યાસ પરથી આપણે શું શીખી શકીએ? શું એક પદ્ધતિ સાચી અને બીજી પદ્ધતિ ખોટી? ના, બિલકુલ નહીં. આ બંને પદ્ધતિઓ વિરોધી નથી, પરંતુ એકબીજાની પૂરક છે. જો કોઈ વ્યક્તિ ગંભીર માનસિક બીમારીમાંથી પસાર થઈ રહી હોય તો તેને તત્કાલિક સાયકોલોજીકલ કાઉન્સેલિંગ અને સીબીટીની જરૂર છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સ્વસ્થ થઈ જાય અને તેના જીવનમાં સ્થિરતા, મૂલ્યો અને સાચો અર્થ શોધવા માટે કોઈની જરૂર હોય ને, તો તેનો સાચો ટેકો ફિલોસોફિકલ કાઉન્સેલિંગ જ બની શકે. અને માઇન્ડ મેનેજમેન્ટ જ સૌથી જરૂરી ઘટક ત્યારે એને માટે બની શકે. આજના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ જો ભારતીય દર્શનના અંતઃકરણ અને પંચકોશના મોડલનો અભ્યાસ કરે અને ફિલોસોફિકલ કાઉન્સિલર જો આધુનિક થેરાપીને સમજે, તો આપણા માનવજાતને શ્રેષ્ઠ માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરી શકાય. પશ્ચિમી વિજ્ઞાન અને ભારતનું તત્વજ્ઞાન, આ બંનેના સમન્વય એ જ ભવિષ્યની સાચી દિશા છે. ધન્યવાદ. મળીએ આવતા વિડીયોમાં.